ભજન ભોજન આ તો આપણે જાતે જ કરવું પડે. તમે અબજો રૂપિયાના માલિક હો અને રોજના 1000 રૂપિયા આપી અને તમે કોઈની પાસે 100 માળા ફેરવાવો તો એનું ફળ તમને ન મળે. કારણ તો કે ખાય તો જ ભૂખ ભાંગે. તમે એટલા બધા આળસુડા છો, ભૂખ લાગી જ પણ હવે કોણ રસોડામાં જાય? તું ખાઈ લે ને મારા બદલે. એણે કરીને તમારી ભૂખ ન ભાંગે. એટલે ભજન અને ભોજન, પછી ભગવાનની સેવા. આજકાલ શ્રીમંતોના ઘરમાં રૂપિયા વધી ગયા છે તો ઠાકોરજીની સેવા માટે રસોઈ માટે પણ રસોઈયા રાખેલા છે. ટાઈમ થાય એટલે શેઠ બેઠા બેઠા કહે કે રામો આરતી કરી લેજે. રામો આરતી કરે એ રામોને મળે, શેઠ કરે એ શેઠને મળે. એટલે ઠાકોરજીની સેવા પણ જેની તેની પાસે ક્યારેય પણ કરાવાય નહીં, આપણે પોતે જ કરાય.